પૈસા, રૂપિયા, સંપત્તિ. ક્યારેક આપણે બધાએ જીવનમાં એક વખતે વિચાર્યું છે કે પૈસા વગર શું ચાલે, પૈસા વગરનું જીવન કેવું હોય. પરંતુ સવાલ એ નથી કે પૈસા કેટલા જોઈએ, સવાલ એ છે કે પૈસા માટે આપણે પોતાને કેટલા વેચી રહ્યા છીએ. પૈસા માટે આપણે પોતાની લાઈફનો કિંમતી સમય, પોતાની લાઈફની ખુશીઓ, આ બધું કેટલું વેચી રહ્યા છીએ, કેટલું વેસ્ટ કરી રહ્યા છીએ. આ દુનિયામાં સૌથી મોટો ગરીબ એ છે કે જેની પાસે પૈસા તો ઘણા છે પણ શાંતિ નથી. એક દિવસ એક સંત એક નદીના કિનારે બેઠા હતા અને એક ધનિક માણસ એમની જોડે, અમીર માણસ એમની જોડે દોડતો આવ્યો. ખૂબ ચિંતામાં હતો. કહેવા માંડ્યો કે મારા ધંધામાં નુકસાન, ઘરમાં તણાવ, આ બધું ઘણું બધું છે મારી લાઈફમાં, તો શાંતિ ક્યાંથી લાવું, મને શાંતિ જિંદગીમાં મળતી નથી. તો સંતે પૂછ્યું કે બેટા તને સૌથી વધારે શું જોઈએ? પેલા ભાઈએ જવાબ આપ્યો કે પૈસા. તો સંત હળવા હાસ્યથી બોલ્યા કે જો તને પાણી જોઈએ ને તો નદી પાસે આવવું જોઈએ, પણ જો તને શાંતિ જોઈએ ને તો તારા હૃદય પાસે જવું. પરંતુ તારે પૈસા જોઈએ છે ને તું શાંતિ નદીની સામે ઊભો રહે છે શાંતિ માગવા માટે, પણ તોય તું તરસ્યો છે. તો આંતરિક શાંતિ વગર પૈસાનો કોઈ અર્થ નથી. પૈસા ખાલી લાઈફને સુધારે છે, લાઈફને ફેસિલિટેટ કરે છે, પણ જીવન બનાવવા માટે પાત્ર હોય છે, કેરેક્ટર હોય છે, પૈસા નહીં. પૈસા એક સાધન છે, કોઈ જીવનનું લક્ષ્ય નથી. જે લોકો પૈસા પાછળ દોડતા હોય છે ને એ લોકો ક્યારે જીવનને નહીં પકડી શકતા. પૈસા તમારી કિંમત બતાવતા નથી, પૈસા તમારું કામ બતાવે છે. આજના સમયમાં લોકો સમજતા થયા છે કે બહુ પૈસા એટલે બહુ માન સન્માન, બહુ ખુશી, પરંતુ જે માણસના બેંક એકાઉન્ટમાં કરોડો છે ને પણ દિલમાં એના ખાલીપણું છે ને, એ સૌથી ગરીબ માણસ છે. જે લોકો ફક્ત પૈસા માટે સંબંધો રાખે છે ને તેઓ મૂલ્ય નથી, ખાલી ભાવ રાખે છે. જેને પૈસા વગર જીવવું મુશ્કેલ લાગે ને જીવનનું સાચું મૂલ્ય સમજાયું. પૈસા વગર જીવન ચાલતું નથી એ વાત સાચી છે, પણ ફક્ત પૈસા માટે જીવવાનું એ પણ જીવન નથી. પૈસાનું કાર્ય ખાલી એટલું છે કે જરૂરિયાત પૂરી કરવી, એક સુરક્ષા આપવી, આપણે જે સ્વપ્ન જોઈ રહ્યા છીએ એને પૂરા કરવા. પૈસા ક્યારે ખુશી નથી આપતા, સંબંધો નથી સાચવતા, કે જીવનના લક્ષ્ય નક્કી નથી કરતા. તો સંબંધોમાં રોકાણ કરો, ઓટોમેટિક પૈસા આવશે. સમય અને લોકો પાછા નહીં આવે. તમારી સ્કિલ ડેવલપ કરો, પૈસા પાછળ ના દોડો. તમારી કિંમત વધારશો તો પૈસા આપોઆપ તમારી પાછળ આવશે. મિનિમલિઝમ શીખો, ઓછી વસ્તુ વધુ શાંતિ. ઝેર ભરેલી દોડમાંથી બહાર આવી જાઓ. બધા દોડી રહ્યા છે એટલે તમારે દોડવાની જરૂર નથી. સંતુષ્ટિ એ જ રિયલ વેલ્થ છે. જો તમારે ઓછામાં ખુશ રહેતા તમે શીખી જાઓ ને તો દુનિયામાં કોઈ પણ તમને ગરીબ બનાવી શકતું નથી. પૈસા માણસને મોટા બનાવે છે, પણ મૂલ્યો માણસને મહાન બનાવે છે. જીવન એ એટલું સસ્તું નથી કે એને ફક્ત પૈસાથી માપી શકાય.